દવા લેશે કે નહીં? દવા તો આખી જિંદગીથી લેતો જ આવ્યો છું, પણ શું હિંમત જ આવે છે? હિંમત આવતી હિંમત રાખતું ના કરે. હું તો કહું ડોક્ટર ભગવાન લઈ લે. અલે એવું ના હોય ભાઈ, જીવવાનું ઘણું બાકી છે. ના હોય તો બીજો ડોક્ટર બદલો. એટલે ડોક્ટર બદલી આપણે ઘર ભરવા આખો ઘર ભરવાનો પૈસાથી. હા હે તાણ શું કરે કયો? ના તો કરવું પડે ભાઈ. કમાતા નહીં હરખું કયો. ફેર પડો તો બરોબર છે, દવાખાનું ભરીએ પણ આમાં ફેર નહીં પડતો ને. હું કહેતો તો બીજું કીધું ના હોય તો દવાથી ના માટે જોર આવે બુવા પાસે બધું એ કરવું પડે ભાઈ. અત્યારે આપણે આ જમાનામાં દવાઈ કરવી પડે ને દુવાઈ કરવી પડે. કોઈ ખારો ના હોય ભૂવો હોય ને આપણે જોર આવે કોઈ દુઃખ એ વગતિ હોય ભાઈ તો પકડાય. મેવા ભૂવા ચો હોય કન્યા સેમ નહીં આઈ રે આપણો ભગતજી છોયથી બધા બાધાઓ લેવા આવી. ખબર નહીં ભાઈ, જો આપણે તો એટલું ફરતા નહીં એટલે આપણને ખબર નહીં. આપણો ભાઈ આપણો તો ફરવા વાળા માણસ એટલે આપણને બધી ખબર હોય. તમને ખબર હોય કે જોવું છે રે જોવું તે ના હોય ને તમે વધુ જો અને ભગતજી કે ભાઈ જોયો મારા દવાથી મટતું નહીં કે મારો કોઈ દુઃખ બુખ હોય દેવનું તું જોઈ આલો જોઈ આવી ભગતજી એવું ગતિ હોય તો વાત સાચી ના મટે ભાઈ. ગમે તેવી દવા કરો ને ગમે તેવી શું અમદાવાદથી દવા લાવો તો મેળ ના આવે. વાત સાચી. એવું ગતિ દુઃખ હોય ને તો તું દવાખાનું પડી મેલું એનાથી મટતું હોય તો વળી એ પકડી ભગતજી પૂછો ભગતજી છે ભાઈ તો આ દેવનું તો કે કશું વાંધો નહીં, હમણાં જવું એ બાજુ. હા જી આવો શું છે કે બીજું આરામ તો રહે કે આરામ નહીં રહેતો એના તો હજ્જા છે. આવો આપણે ભગતજી ઘરમાં હતા. હા હેડો. હા હું એ તમે જી આવ્યો. હા ખરું કર્યું. અને અમે હીટી બીટી મિલો ઘેર આરામ બારામ કરો. શેતી તો પડી મેલી જો હોશ થાય તો બરોબર ને કે જય ભગવાન કને ગમે તે કોકને વાપા દેવાનું. હા આપણા જેવું મારા ઓળખ્યાને ગલ્યાને કીધું કે લે પોથો પઈ દે તે મારો ઓળખ્યો માનતો જ નહીં કે વરસાદ આવશે હું ભહેડો આવે વરસાદ. આ રોજ આવું કરી અને જતો રહેશે, રોજ આવું કરી જતો રહેશે. અને ઓળખ્યાને જોર આવે છે, હમૂર તો માનતો નહીં. કહું છું કે બોલો આ ગટુભાઈ આવો. હું ક્યાં હતો ઘાસ ખાસ્યું આવ્યું. ઘાસ તો સજ કે ભાઈ મારા ડોવો ચેલો છે પણ જોવો તો ખરું જ કે વાટવાનો ટાઈમ લાગતો નહીં. ચમ વાઢાય છે, આ તો ચાલુ છે વાઢવાનું. પેલી બાજથી વાઢી તો દેખાતું નહીં. એટલે પેલી બાજથી ચાલુ છે. આ તો પીવા આવ્યો તો પેલા ગલ્યાને રોજ કહું છું કે પઈ દે મારો ઓળશો હમૂર તો કોનો વચ્ચે કાઢત બોલો હું કરું. હા ઘાસ તો મેં એ વાવ્યું છે તે વાઢતા હોય તો હું વાટ હજી તો આવડું છે. પાવન રાખો મોટું થઈ જાય જલ્દી ફટાફટ. અલે આ પવત છું પણ હમણાં વાવ્યું છે હજી આવડું છે. પણ હું ક્યાં હતો હા ના હોય તો 2 દાડા વાઢવા દો કે મારે થાય એટલે હાલ દે તો હઈ કરી લ્યો આઈ જા. ઓય અમારે નહીં વાટવાનું તો તમારે વાટવાનું તો મેં એક તો અરે પણ જો તો ખરા તમારે તો કેટલું બધું છે. એટલે કેટલું બધું છે ને આ તો 2-4 દાડા વાટે એટલે પતી જાય છે. અલે પણ એટલે દોડા તો મારા થઈ જશે વાટવા દો કે 2 દાડા પછી મારા અહીંથી લઈ જજો. ને કટુ ભાઈ સાંજની વાત નહીં કરવાની, ઘેર રોટલા ખાઈ જજો પણ વાટવાની વાત ના કરતા. અલે પણ 2 પાડીએ તો હાલો. 2 પાડીએ નહીં કઈ એકઈ નહીં. મારે કાફલો ચેલો બધો છે ઘેર જોયું છે. જો ખબર ભાઈ થઈને આવું નહીં કરવાનું, વાટવા તો દેવો પડે 2 પાડીઓ. તું ભાઈ હોય કે ગમે તે હોય પણ મેં કીધું ને તને ઘેર આવીને ખાઈ જજે પણ બાકી 4 ની વાત નહીં કરવાની. જો અલે પણ 4 દાડો મારે થઈ જાય 2 પાડીઓ વાટવા દે. તે 4 દાડો વાટજે કે પણ તારે થઈ જાય તો. અલે પણ લઈ જજે તું ઈ. ના મારે લેવું એ નહીં તારે આલવું એ નહીં. 2 પાડીઓ ના કોઈ નહીં. આટલો સારો હાલજે ખાલી એક આ ઉભો માગો રે એ કઈ નહીં. અલે ગોબર તું તો હાવ ખાઈ યાર. એ હાવ ખાઈ છું એ કઈ નહીં. મારે નહીં એક તો ઘેર યાર પોકાતું નહીં પછી. પણ એટલે 4 દાડામાં તો મારે ઘાસ પર આટલા થઈ જશે. એ તો એટલે 4 દાડામાં થઈ જાય વાટજે. સમજો એકનો 2 નહીં થાય નહીં. ના મારે જજે તું યાર જેવો મારા કોમ છે હોય પેલા ગુલાબમાં પાણી વાળી પાછું તું કોક દાડો આય કોમમાં આય તું નાશ પાડું તા ની હો રાખ. મારા ઓળશાને કીધું તું કે લે વાય તે મારો ઓળશો કે ના એટલું ચાલશે. વાય હોય તો અત્યારે વાટવા ના તો મારે પેલો મૂર્ખો મારો ઓળશો ચડ્ડાર કેપ્ટન કહું છું કે પઈ દે હમુર તો મોનતો જ નહીં મારો ઓળશો. એકલો 2 નહીં થતો કે વરસાદ આવશે હું વરસાદ આવે ઓહળો આવા કરીને જતો રહેશે આમ ગોખરો હમો તાણી ચડ્ડારનું તો કેપ્ટનનું કોક કરવું પડશે કે સાર કરી મારો ઓળશો કે હું ભરતો નહીં. હમણાં મંદિર હું લમણો કર્યો નહીં હું એક પછી શું થાય આટલામાં હમણાં હવાણું જ નહીં હું. હા ચીરિયો છે મેરામાં તો કાલ
આવતી સાલ તો પ્લાસ્ટર મરાઈ જ દેવું છે, આવું ના ચાલે હોય. સમજા બુઆજી ઓહો વાલજી આવો આવો એ ગોગા આવો. આવો ઓવા આયા ને કેમ આટલા લોબુ થવું પડી ગયો? હે હા બેહો. આ બેઠો આટલા તો બે હોય યાર. હે આ બેઠો આટલા રાજો જેમ આટલા નહીં આવી એકતા. તમે બુઆજી છો ને પાપડ્યું હા કોઈ તકલીફ છે જોવા ને થોડું કોઈ આખું પાછું છે કોઈ મને જોયામાં આવે છે તકલીફ થઈ છે? અને દવાઓ ઘડી ઘડી ને પતી ગયો છું દવાખાનો ભરી ભરી ગયો ના હોય તાણે તે વેલા આબુ ના પર યાર હોય. અલ્યા મને તો ખબર નથી કે તમે સોમત પેલા ફૂલજી ભેળા થયા હતા કા ઓહો એ ઓહો. કહેતા હતા કે જરા ભગતજી પાસે જજો ભગતજી કે હે જે હશે હેડો જઈ જાવ તાણ હા મારામાં જોઈ લો હેડો. જોજો કોઈ જે આગુ પાછું આપણે કરીએ હા તમારું દુઃખ તો બંધાય હો. હે દુઃખ બંધાય છે. એટલે દેવગતિ છે કે પછી ઓહો દેવગતિ એટલે હું દેવ છે એ તો જોવા પછી ખબર પડે તમારી કે જો કમ્પ્લીટ વેણ આવ્યું. તમારે ખરું ને હે પૂર્વજનું દુઃખ લાગે છે મને. પૂર્વજ ઓહો પૂર્વજ થયેલા છે તમાર. એટલે શિયા પૂર્વજ એમ કહું તમાર 4 ભાઈ છો તમે? આપણે ચાર ભાઈ ખરા ને હમ ઓવા તે તારા બાપુ મરી ગયેલા છે ને પૂર્વજ થયા. વચ્ચે એવો દુઃખ છે ઓહો એ દુઃખ આ લેતા એ પછી શું કરવું પડશે એમ તો કયો ખબર પડે ઈવાન અમે બિહાર વાપર બિહાર વાપરી તાને તમારો દુઃખ જાય રહ્યું. હા મારો દુઃખ જતું હોય તો હું તો બિહારું હા હા પણ અરે તમને એકલો નડતા નહીં, 4 ભાઈઓના ડૂબ પાછા. કે આમાં મારા બાપો એકલા જીતે હું બધો ચાર ભાઈઓ ના દુઃખ હા અમારે એક 4 ભાઈ તમારે સંમત છે? હું કયો છે ઉભા રહ્યો છે નહીં ઉભા રહી ઈઓના બાપો નહીં ઉભા રહે કમ્પ્લેટ. હા ઉભા જ રહે કે તારા બાપો એકલા રખડ્યો છે બિહાર છે સારું આડો હું વેન લઈ લઉં તો તમારું દુઃખ અત્યારે તો મટે કે. મોટા મોટા હું બોજ ધરું છું હાર હાર બાબર્યું એ તો આવશે હું કયો તરત આવશે ઉભા રહે કમ્પ્લીટ વેણ આલી બરોબર મહારાજને તો કે હાલ તો તમારે કમ્પ્લીટ બેસી જાય, ગમે જેવું દુખાવો છે ને તો હવાર પડતા પડતા કમ્પ્લીટ થઈ જાય એટલે હું Complete. પેલો પાંચતો એક તમે ઈવન ભેગા થઈને પછી નક્કી કરીને પછી મને ભેગા થો કશો વાંધો નહીં હેડો પછી એનો રસ્તો આગળ કરીએ બરોબર. જો આપણો મારા ઘેર બિહારું પીવાના એ તો મહારાજ કે ઈકણ બિહાર દેવાના પછી. ધૂળવા આવશે કે પણ ઓહો તમારે 4 ભાઈઓમાં એકાદાને તો આવશે કે. કશો વાંધો ગોબર ને બિહારો હા તો તમારે એ બિહાર હોય તમારી ગમે તે એકાદા બાપો કી કાઢ્યો બસ એ રે કે મારા અમુક છોકરાના એ બેહું છે ઈ બિહારો બરોબર. કશો વાંધો નહીં હારે નો હાર હેડો હો. હા અને કાલ તમારે તમને થતા આરામ થઈ જાય કમ્પ્લીટ બાય બાય બીજું બીજું કશું કોઈ નહીં નહીં. બીજું કશું ચાલે ચાલતા એને ત્યાં ના હોય આવશે અમે હા બરોબર ને એ તઈને ભાઈઓને કમ્પ્લીટ કહેજો પાછા. એવા તઈને લઈને હું ત્યાં આવ્યો આપણે પૂર્વજનું દુઃખ છે તે આ બધું મને થાય છે તે આપણે એમ કે ભેગા થવા જવું પડશે કશો વાંધો નહીં બરોબર. કશો વાંધો ઈવન લઈને આવજો એક પછી હું તમને ચોખવટ કરી આલો. એવા દુઃખ નહીં એટલે હલતા નહીં એક હાલ આ તો જેને ડોમ હોય એને પેલી એવું હોય ઓવા. બધું ખબર પડી. હા એટલે હાલ તમારું દુઃખ છે કે તમે એકલા જ આવો. કશો વાંધો એ નહીં. રે ઈવન તો કશું ના આવે કે હું આવું. ના આવે ને પણ આવશે શબ નહીં આવું ભાઈ હોય દુઃખી મરી જાય છે ને. એક તો કાલે આવતા આવતા તમે કમ્પ્લીટ થઈ જાઓ કશો વાંધો નહીં હારો બરોબર. ભગતજી હા રેડો હો. હા હેડો બેહો તને બધા આવતા છે કેમ તમાર તો ઓવા. આ તો પોચેમ શક પાછી. વાહ વાહ ખરું મેળ પડી ગયો આ તો પૂર્વજ નો હે ઓયવાનો ઓળ થાય ને મારો ઓળ થાય કે કોમ કરવાનું છે આપણે. શું કામ કરવાનું છે કરશો પેલા બોલો જ ખરા. કયો પેલા કોમ કયો પેલા કયો કરો તો બરોબર ને કહું ને કે પછી ના કહું. ના કરવા જેવું છે તો કરશું ને કોઈ નહીં એટલે તમે કોઈ નહીં એટલે અમને સમજી ગયા તમારી વાત. સમજો જ કે હે? એ દાળ ઘાસ કીધું તે ના આલ્યું અલે આ ઘાસ કીધું વાત સાચી છે પણ મારે જોતા નહીં ચેલો કાફલો છે ઘેર. અલ્યા મેં કીધું તું લે ગરજ પડશે મારી હાલકી એક ખાલી એક ઓર આલ્યો હોત તો ઘણો હતો ગટુભાઈ તમે વાત ના મસ્તા તે ખાલી મને એમ કહેજો મારું કોમ કરશો કે નહીં કરો. ના પેલા કોમ કે મને હે કોમ કે પેલા કોમ શું છે શું કોમ કોમ કે તારો શું કોમ છે પેલા તમે યાદ કરો તો બરોબર છે. વાલજી આવો. ઓ ભાઈ જેમ બેઠા કા કેમ કોમ ચડી ગયા તો પોખો ને બોખો જોણે એમ પેટ ભેગું થઈ ગયું હોય. હે બોધો ન તો અમરાજી હે? એને તો ભાઈ ને ઓ દિલ્યો છો
એને તો દુઃખ જ થતું નહીં ગમે તે ગમે તે મારે વાતનું આખો દુઃખ દાડો હોય. હું એક તો એટલે દુઃખ હોય તો પૂછવાય ફરજ તો હોય ભાઈ નહીં કે ભાઈ હોશ તો થયું કર નહીં એવું નતું પણ એ બાજુ આવવાનું થયું નહીં મારે મારે તો બહાર ને આકડી તો આ તાળી. ખબર પડે કોક ને કોક થયું છે હો મેં તો ઘરમાં રહેતા છું ગટુ ભાઈ તાન હું ઘરમાંથી જ ને કરતા નહીં પપરો હા. આપણો બે હારવાના છે કોને બે બિહારવાનું. હારવાના કોણ બિહારવાનું? પપરો હા. આપણે બંધાણું છે કે આપણા બાપુ ખ્યાસી લ્યા હા. આ એની તકલીફ જ એટલે આટલા વર્ષોમાં કહી દઈએ કોઈને કશું મને કે વધો કે કશું થયું નહીં આમ હા. તમને ચોથી બધું વળગી પડે છે પપરો જોરાઈ તાણી. ફૂલજીએ કીધું તું કે તે જો તો ભગતજી પાસે હા. તે એવા પાસે જોર આવ્યું હતું કે તમારે ચારે ભાઈઓ બંધાઈ શકી તું કશો વાંધો પોપટલાલ ને બધું હું કહું તાણ હા બિહારીએ લ્યા એ ભગતજી તો ના હોય નાટક કર અલ્યા નાટક નહીં લ્યા તો મોર એક તો દુઃખ થાય એટલે એટલે હું હોય વળી વળીને હું ખાવા હોય કણ આવું થઈ થઈને કયો હવે હોય અલ્યા તાણી વયથી રાડ પાડતા જ્યાં છે પૂંઠો વાળવાય નહીં રહ્યા ને તમે એક હું ચોથી થયા છી અલ્યા એવું કશું ના થયા છે તાણી આ ની તો રપત છે મને આટલા દાડાથી સાનો રીબાવ છું કે હરીબાવ છું હે દવા કોણ જાતું સોનો મોનો બખાડો કર્યાવાનું એટલે દવાખાના જ મારા ભરવા થાય તો પૈસા લઈને ઊંધા પડી જતા છો કે ખાલી એક દિવસ કરવાનો છે આમ જી થોડું પાડી ભાઈ બીજું શું કરવું છે તમારે તું ખોટો વેમ કરે નહીં લે તું ખોટો દવાખાન જા મરી ગયો આમ નામ તાણી એટલે હભળો આપણો ભગતજી ની જવાનું છે તઈ બોલ્યા સાડા કે હેડો હું કહીને આવ્યો છું હેડો ઓ કે લે ઓન એક તો તો વધરે જો જા હવે એ તો ઈવન શિખર ઘરવાળી કો કહેતી હતી તે જ્યાં સુધી જોગ બાણ લેવા એ વધરે વગન બાણ ભાળ્યા વગર એને બાણ ચોકન લેવા ગયો છે મારી વાત શિકાર કેટલા રહ્યા એ શિકાર હમણાં કહેતા હતી કે આવું છું કે તમે હેડશો આવશો કે નહીં આવો એમ કહેજો એટલે તમે ખોટું એ લટકું બાપા પકડાવો મોનતા છો કેમ નહીં તાને પણ બાપુ હું ખાવા હોય વળીને આવું આમાં પૈસા લઈને આમાં હાલવા આવ તો લઈ લી હા બાપુ આ લાવો તાણી કઈ લઈ લી બિહારમાં જોર આવે છે બિહાર તો જોર આવે છે જીવતા રૂપિયા નહીં હાલ્યો તો હું હોય થઈને હું રૂપિયા હાલવા આવશે રે તાણી બાપુ થયા છે કદાચ સમજો હોનું બધું દાટ્યું છે ને તોય આપણો ધૂણી નાઈને કે હું ખબર છે નહીં પડતી કોઈ કંકોળ આયા તો એનું પાહેનું હોનું દાટી એ જીવતા તા તાણ જ ના ઈ હાલો તો મોટો માટલો ભરેલો તે મરી ગયા તાણે હાલવા આવશે હોય તું બેહજે તને ધૂણવા આવશે મને 100% ખબર કોણ તને હું તો સાહેબ ધૂણવા ફૂણવા ના બેહું ગોબર ને તાણી બધું તો નાટક બતાડું તું વળી. લાડક વાયો તો આવશે તને બેહજે કાલે આવીને કી તો ખરા કે કોને બેઠ મારા પાસે તો કદી ના આવે ઈ તો ધોકો લઈને આ પડતા હું ખાવા આવે ઈના પાસે તા તો પેલો પોપટલાલ બેઠ એ વાદરે છોઈ જા ધૂણવા બેહાર ભાડા કે કલમ ઓમ નાખે છોઈ જઈ પડી જાય કલમ હોય ના બેહારાય ગોબર એટ નો વાનો હાનો પૂરો કરી દઈએ મોડ હંગાત તો જી આઈએ થયા હોય કઈ ના થયા હોય અલ્યા એ થયા હોય કે ના થયા હોય ને થયા છે અલ્યા આઈએ છીએ હંગાત હેડ નહીં યાર ગમે તે કપડો વધરા લેતા આવો પેલા એ તો બોલાઈએ છે હાલ જોડો અમે આવીએ લઈ ફોરો ના હાર તું હેડ તો અમે આઈએ છીએ એક તો આ ના હોય બધા લઠ્ઠા લઈને આવ્યા છે ભાઈ કાન અમે શિખર હોય હું લેવા આયા છીએ બાપુ હું ખાવા આવતા છીએ હવે પાસે કશું બોલાવજી પેલા બોલાય પોપટલાલ બોલાય હેડ જે જી ને પાછો હમણાં એ એક તો ટાઢિયો છે આમુદું પાલતું જ નહીં કોમ બોલાવતા આવજે જાહેર તું જાક તું જાકી યાર જે હોય બસ મને કહેવાનું જતો જોર આવે હા જો તો ગોમમાં બોલો ઓહો આ એક ભાઈની ભેંસ કથરી હતી દોયરો કરી આવ્યો ઓહો મારા ઓછા 3 જણા કાઠા થયા છે કેમ માનતા નહીં હમ. પણ ખાસું કીધું તાણે કે ભગતજી પાસે જઈએ તો બરાબર. અમે કહીએ યુવાને તો ભગતજી કી ને મને સાચું કોઈ રસ્તો બતાવો કોઈ માર્ગ બતાવો તો સાચું નીકળો તમે મોનીએ ને કે ના મોન એવું કહેતા હતા એમ? એ તો કે હું હાવા આવતા છે આપણા પાસે કી વળી તાર આપણા બાપુ જો એવાન મોના પૂછશે ને તો હું કહું એટલું તમારે કરવાનું છે બરોબર ગમે તે કરો એરા મોની જો એવું કરો તમે જો હું તમને કહું હમ. બરોબર હા એટલું તમારે કરી દેવાનું આટલું કરો ને બાપાને બેહાડી દેવાનો હવે કે ફટ લેતા પછી રે મોની જાય ને ફટ લઈને તૈયાર થઈ જાય બે હારવાય બસ બાપાને બેહારો દીવો કરાવો એટલે બારા સુખ હા પછી બરોબર ચિંતા નહીં પછી તો ટેન્શન જતું રહે બધું એ કશો તે તો તમારા પાસે આબા કહેતા હતા તે આવ એક લઈને આવજો હે એ તો કશો તે તમારા પાસે આબા કહેતા હતા હા તે હું ઘેર છું આજે તઈ ઘેર જ છો ને આવો કશો હતો ને હો. હારેડો આવું ઘેર તો છું. તમારી જ નહીં તય કરી જજો કશો હતો નહીં હારે. તાર ચિંતા નહીં કરવાની હું કીધું એટલું કરજો પાછા તારે મેં આવું તો હું હમણાં આવું હાર હાર
છત્રી એના લેવાની દે, ઓય ચાલશે છત્રી બત્રી કરવી છે અને આમ જો આપું જવું છે પગજી તો હોય છે પગજી ઓહો, આવો આવો ગોબરજી આવો બેહો બેહો તમે એકલો પાછા પડો ને બેહો હરખા બેહો પટલાને લાય પોપટલાલ બેહો અલ્યા તા એ હું કહું છું બોલો પેલા વાલજી હું લઠ્ઠું ભરાય છે ભાઈ લઠ્ઠું નહીં સાચું હું સાચું છે તમાર દુઃખ છે ચાર ભાઈઓને સાચું અલે અમારે ક્યાં દુઃખ છે ઉભા રહો. પોપટલાલ તારા દુઃખ છે કયું ના એટલે ગોબર તમાર મારે તો એક જ દુઃખ છે ભાઈ, મારે છે નહીં નહીં દેખાતું એ એને જ એકલાનું દુઃખ જેને દુઃખ હોય એને બધી ખબર પડે જેને દુઃખ ના હોય તો એમ જ કહે કે અમારે તો શું દુઃખ છે અલ્યા પેટમાં દુખાતું હોય તો કોઈ બાપુ થઈને આઈને એને પેટમાં એ રોંગ દુખાતું કરતા હશે. હતું, એને આખું શરીર કરતું હતું તેમાં દુખાવો બધો બંધ થઈ ગયું અલ્યા બંધ થવાનું હોય તો થઈ જાય એમને એમ નહીં થયું એમ નહીં હું બાપુ ગયા હોય કણાઈને છોકરાનો દુખાવો કરતા હશે. મહારાજ ને ઉભો રાખ્યો તો આનો એ બંધ કર્યો છે દુખાવો ના હોય તો અને એ ના મહારાજ ખરો ને એમ બે હવાનું કે છે આવું તમાર હું પૂર્વજ. અલ્યા પૂર્વજ હોય થી હોય જ્યાં હોય મથી ને પાછા આઈને શું ખાવા હોય આપતા હશે તે પૂર્વજ પાછા આવે જીવતા અત્યારે તા મનવા તૈયાર જ અને કદી નહીં. દુઃખ નહીં આલ્યું તો મરી ગયા પછી હું કા દુઃખ આલે લે આર્યા અલે ભાઈ જીવતા હોય કે તો દુઃખ ના લે પણ એવાને જાહેર થવા માટે પણ તમને દુઃખ હાલતા હોય છે એમ કે મને મોન કોક કરીને જો આમાં દુખાલો આમાં કોક એવી દીજાલો તો અમને ખબર હા, પડે હું જાઉં છું લેવડો અમારે ત્રણ જણાની એવી વસ્તુ બતાવો હા. બરાબર તો ગમે તે કઈ દીજાલો લ્યો એ વાત સાચી તો અમે મન ને તો તારે ના. માનશો ખરા હા મનચું થયા છે પછી બે હારવા તૈયાર થવા ને હા તો આ બી બધું આશું કરીશું. બરોબર તૈયાર ને પછી બધું કરીશું તો તૈયાર થઈ જવું અમે તો મહારાજ ને કહ્યું પછી તમને એક બીજા 10 વેણાલી જો ગોબરજી પહેલી તમને એક દીજાલું મહારાજ બરોબર તમે ઘેર જો તમારા અને બાયણામાં ચણોટરી પડી હોય હા. તો પછી તો મનશો કે બાયણામાં તનોટી પડી હોય તો હું મનશો ઘેર જાઉં. હા ઘર બાયણામાં આગળ- જ. ઘર ઘર આગળ આગળ જો બાયણામાં જ પડી છે ત્રણ બાયણામાં પડી જોઈ લેજે કશો વાંધો નહીં હેડો મંજૂર છે આપણો હેડો ગટુભાઈ જો તમને એક દીજાલું હા કયો કયો તમે તમારા ઘેર જો અને બાયણામાં લેબુ હોય તો મનશો લેબુ હમ? બાયણામાં બાયણામાં ગમે તે પરી હોય તો એટલે મારે જો હબળો તું ખોટથી કેવું હા લેબુ તો લટકાયેલું છે ઉપર એ પાછળ લટકાયેલું નહીં જોવાનું આપણે નેચે જોવાનું નેચ હા કશો હતો એ તો જોઈ લ્યો બાયણામાં તો ગમે તેના ઘેર લટકાયેલો હોય છે હા એટલે તો જો બરાબર. ખોટ કરી એ કે આપણે તો નેચે જોવાનું છે કશો હતો નહીં નેચ ભૂઈ પડેલું છે જોઈ લેશું એ બે દીજો પૂરી થઈ પોપટલાલ તમોન હવે તમારા મને ઘેર દેખાય નહીં કોઈ ખરખી દી ચાલજો પાછો હા તમારા ઘેર બાયણું ખોલતા જ વેશ દોરો બોતેલો હોય આશરીનો તો મનશો જો ભાઈ ભગતજી ચોખવટ બેન વાત કરો આપણને તો દેખાતું નહીં પણ ગોબન કે ગટું ના ઘાટ લઈ જોઈ હા, જોયા છે ગમે તો તેને બતાવ્યું. બતાવજો. મને તો જો આમ દેખાશે કે એ ખોલશે કે ઈવન તો દેખા હા, હા ઈવન તમને ના ના દેખાતું હોય અલે તો પછી તો આવડો તમે પાકું થોભલો મનશો ને. દેખાતો નહીં નો નરાસડીનો આવડો દોરો છો એ તો હું લઈ ગયો અંગાતેડો તો તમે પાકું પછી તો મનશો ને શું મન છું અને તો પછી ભાઈ કરશું તની જે તની કરવું દીજો હોય. હાચી પડી તો મોનવાને મને તો એ સમજાતું નહીં કે બાપુ હોય જીવીને જ્યાં આટલું બધું જીવન કદી દુઃખ પડી નહીં તો પછી વાલ્યાને શું લેવા દુઃખ હાલે આરે મરી ગયા પછી એ. એમ કરતા એનું વાસ થતું હોય તો હા. આપણો કરી દઈએ તાણ. એ રહ્યા થયા હજી તો આ ત્રણ દીજો સાચી પાડશી કશો ના, વાંધો નહીં હેડો ને બરોબર છે હેડો ના, હેડો ને ના. એનું વેમ જતું રહે હેડજો સીધી એ પાછા આગા મોકલશું કશો વાંધો નહીં હેડો બરોબર પછી બરોબર, એની હેડો. આપણે બે હારવાની ગોઠવણી કરીએ છીએ આપણે. કશો હાર, હાર, વાંધો હેડો કશો વાંધો નહીં. નહીં. એ રહ્યા જેટલું થયા થાય હજી તો દીજો સાચી પાડશી હા. બિહારશું આપણે એમનામ આપણે પેલા બે હારવા નહીં જુઓ ના ઇનામ તો બિહારતા હશું બરોબર? કોઈ એ તને દીધો તમને કમ્પ્લીટ લાગે તો આને જ પછી તમે બધા ભેગા થઈને આવો કે અમારે બે હારવા છે ગાળા બોબર લાલતા હારા તો તો અમે સમાચાર આલે જોઈ હાર હાર જો તાણે અમે જીએ હારો ઓજી બોલી જશે પણ કાઠી વાત છે બાયણા જોઈ લઈએ જ ને હા બાયણા જોઈ ખબડી અરે જો તો ખરો ખરેખર ભુવોજી બોલ્યા તા વાત સાચી છે લે, હો. ચણોટરીએ તો શું હા? આય નહીં ઓવા. વાત સાચી છે લે કાકુ, હો. હે જે મારા ઘેર જોઈએ હે હે? લે આબુ પડીશ હે હે જ નહીં હારું હારું દુઃખ તો કતું સમજાતું નથી લે મનું, હો. ખબર કે આ લે આબુ તો હમ મુદ્દે ખાય ને બાયણા યાર તારી આ દીધો ઘટું ખરેખર ભગતજી બોલ્યા તા વાત સાચી છે લે. જો હા? લે આબુ મને કીધું તું કે મારા બાયણા આગળથી લેબુ જળ ઓવે. આ લેબુ જળ લેબુ જડી તારા સણોટરી કીધી હતી. સણોટરી કીધી, સણોટરી સણોટરી. ઘર આગળથી જડી
હવે પોપટલાલ નું શું થયું છે પોપટલાલ અહીં પોપટલાલ આય. પોપટલાલ આવો. પોપટલાલ હું છો ગયો આ જોજે આ એ નરાસરી છે લ્યા ઓલ્યા ઓલે આ તો નરાસરી છે નરાસરી જ છે. ઘેર જઈને ઘર ખોલવા આમ કઈ નળો ખોલ્યો ને કે મને હાથે કોકડ્યું તો એક છોકરું હતું બાજુ કીધું બેટા છોડજે આ એ છોડીને ઓય લેતા મેં કીધું ગોબરીઓને બતાવું શું છે નરાસરી જ છે આ જો આ મારા ઘર આગેથી લેવું આ જો દેખાય છે યા અને આ મને ઝાડ પેલી સાનો ટ્રી ઓહો ગોબર તાન તો બાપુ થયેલા જ છે હારું વાત સાચી લાગે મોનું તો પડશે. તો હું હું કશું? કહું છું હમ. ભગતજીને ભેગા થઈએ પાછા કાલબાલ ભગતજીને ભેગા થવું પણ વાલજીને કેવું પડે વાલજીને તો કે એ તો આવશે જ કર એ તો આવશે પણ કેવું પડે કે અમારી દીજતી કે આવું થયું ખરેખર ભુવાજીને કીધું એ પ્રમાણે પડ્યું ખરું પણ પેલો ધક્કાઈ નાખશે કે આપણને ધમકાવશે તો કોઈ નહીં જાય હા, તો તો થોડું હોપ આપણે લઈ કીધું તો તું કાઈએ છીએ હંગાત કરી દેવાનું બધું બી કશું નહીં બોલે એને દુઃખ છે એટલે કશું નહીં બોલે ના ના હડ થઈ હેડો, હેડો ભગત. ખરેખર મોન્યા તમે પાછા પાડતા નહીં નહીં જલ્દી પગ ઉપાડો પેલા ભગતજી ઓ જતા પાછા રહે. ભગતજી જતા રહે. હેડજો પાછા ઊભા. એ હા ગોબરજી એ ગટુ એ નહીં બારી છો પડે છે ગાય ગા ભગતજી ત્યો પગે પડી ગયા છે હવે મોની ગયા છે નતા મોનતા મારા શા છૂટી પડે તા કે લે બાપો સોય નાખ્યા હોય એવું ખાડો ખાવા આવી પાછા એ ભગતજી એવું કરી આલ્યું તે મોની ગયા છે શેમું કરી આલી હે દીજો પડી છે પડી દીધો પડી સાચું ઓવા ભગતજી કી વાલજી હું કહું એટલું કરો હા. તીવે મને કીધું કે ગોબરના ઘેર કી સણોટી નાખ્યા ગઠું ઘેર કી લેબુ મે ક્યાં અને કી ઓધરે ઘેર કી પેલો ડેળો બજાવ મોની ગયા હા, હું ના મોને ભગતજી શીખવાડી કર્યું મી એવું દીધો હાચી પડી ગઈ આચી પડી છે ભગતજી પાસે જોજે રે ઓવા ત્યાં હું બે હારવાનું નક્કી કરવાનું છે ખુદા બે ઘેર બે હારવા લેહાળો હું આવ હેળો ના ઓ હેડજો વાય હું તો કહું છું આવી ઓ જીને આવીને ખરા આયો અને આ તો બહારની મોડી તો વારી પર સાપ રાખવી પડે કોકી મહેમાન પર હું આવું બાપરું તો કે આમ છો બે હા ગમે તે બાધા વાળું આવે જ આપણે ભગતજી તો એ તો કે સબ જૂના ઘેર બોલાવે ધ્યાન શરૂ છે જૂનું. બાબળો કે હા એ પછી સાફ કરજો આવો પણ વાત તો બાબળો સાફ તો કરવું પડે કે બોલો કરી રહ્યા સાહેબ આવો તો એ કીધું તું ને મને ધીજા લીધી બરાબર. એ પ્રમાણે તો આપણા ઘેરથી લેબુ આવ્યું આવી ગયું આ ગોબરજી ઘેરથી સાણોટરી મળી ઘર આ આગળથી ચાવડી હતી અને આ બોલ્યો હા. પેલોને આ નળાસરી કીધી હતી તો નળાસરી કમ્પ્લીટ થઈ ને કમ્પ્લીટ માં તો બાયણે બંધેલી હતી હું કહેતો હતો ગમે તે તમારા બાયણામાં છે દોરો આપણે ભાઈ મની જાઓ ગટુ પણ મોનું તો પડશે જ કરવા મારા હું મોનું ઉપર છે ને મોન મહારાજ છું. બેહારવાય પર સીધા તે બે હાર છું હું આવું કીધું બે હાર છું જ કર હું કહું છું. હમ પેલા આ વાલજી શીખે છે કેટલા રહ્યો આ જે આયા નહીં હેડ તું દે હમું તું અમે તારા મોહલ્લા પહોંચી ગયા છીએ ને પાછળ તો બટાટા ખુશી તને બુવા પડતા કે હેડો યા તો કા પાણી થાય પણ હોભરતા તો તે હવે કઈ કીધું ભગતજી કીધું પેલી ધીજમ પડી હતી આગળ શું કરવું એ પૂછ વાત સાચી છે પૂછવાની ના નહીં પણ બેહારવા છો બેહારવા ના બેહારવા એ બધું નક્કી કરીએ પણ કીધું ફૂલજી કેવું પડે આપણે અને અરે છો યાર લે વચ્ચેથી ઈ હું આવતો તો શું પડતા હતા ગોમમાંથી તો એ બધા હું આવતા તો રોયકા પાડે ભલા આદમી તો એ તો ભારતા તો નહીં પણ હોભરતાય નહીં કયો પાડકાનો કોઈનો ટોળ કોઈ હોભળે નહીં તો હવે યાર એવો ચમત્કાર થયો અને તે કશું સાંભળવાનું એ નહીં ખરેખર અમે તો હુરમન નાઠા જ છીએ ફૂલજી તઈ તમારે કોઈ દીધો આ આ લઈને મારા આયા જો લેબુ મારા ઘર આગળ લેબુ કીધું લેબુ મળી કોણ ઘર આગળ ના કીધું એલો. અને આને આ તણોટરી લ્યો પાછી થઈ જઈ હતી. કોનાથી જેવું જોવા કયો ખરું ખરું ભાઈ ભગતજી કી એટલે જવાનું એટલે ઊભું રહેવાનું અને રંગે શંગે બાપાને નાવો દયા કોક હારું લાડવા બાડવા પ્રસાદ બનાવી પછી બે હારી સોડિયન જમારી હે કશું વાંધો નહીં એવડો આમાં હાથ જીત મળી છે એટલે તો દીવો કરવું તો કરવો પડશે. પડે આપણે ઓહો, ઓહો. સુખ મળે તો હું હતું હે હું એક એ તો પછી કરવું જ પડે કે. ઓહો નહીં આ ચીજો કરી છે હા બાપુ અહીં બોલશી કે પેલા તો કોક ને તને હાસી મતો લાગે છે એક કામ કરો હે? ના તો બે હોકી ભો તો મેળા એ છે હવાનું જ છે ને આમ. હા બેહો. ભગતજી બેહવું પડશે? ઓજી એવન ઘેર આવી દે ઉભા રાખે છે બિહારતા બેહો, બેહો. એની વેકી ના તો તાર જો આપણી તો બેસતી યાર બેહો. બીજી કયો. ભગતજી મન હર તો કરી પડે તને તાણી તમારે પેલા હા, બે હોમ, ચોની બે હોમ. ઓય બેહો
ભગતજી તમારું ઘર ખોલવાનો છું કે નહીં આ બસ તાળો માર્યો છું તે એ ભાઈ અમારે હાલ એક વેણ છે તાર સુધી નહીં ખોલવાના એવું છે? એટલે તો આ ખાલી મોડીમાં જ અહીં બેચીએ છીએ એવું છે એમ? અસલ જૂનું થરું વાયર્યું છે પાછું મહારાજનું પાડું પડી પાડું જીવ પડી. પાડું પડ. અમે ના પાડ્યું તાણ હે પારું ઉપર તાણે. હવે આપણા વાતનું નક્કી કરો હા, હા હું ભાઈ કરું, હું ના કરું હે હા. હવે મહારાજને પૂછશે આવા મહિના સુધી ઉભા રહી પછી એવાને આગળ પગલું પર લેવું ને હારવાની વાત કરશું પણ બે હાઈ ગયો કે નહીં ઉભા રાખવા હું તો એમ કહું છું આટલું બધું દીધો પડી છે હે ગોબર ભાઈ વાત સાચી છે આમ તો મને ખાલી એમ અમે માનતા નતા પણ ફૂલજી હારું ચમત્કાર આપ્યો છે મને પૂછી લ્યો મહારાજ દે આવતા હો તો બોલાવો ને કે પછી માળામાં જ કહી ગયો કે સ્કૂલના ઘેર બેહું છે નક્કી કરી હા બરોબર કારણ કે કોઈ ના આવશે તો નહીં તને આવું જો પણ પૂર્વજને પૂછી લઈએ હે. સિયાભાઈના ઘેર બેહવું છે વાહ. મોટાના ઘેર કે જ્યાંના ઘેર હા. વેણ આવે તો પછી આગળ પગલું ભરીએ આપણે બરાબર બસ કમ્પ્લીટ હા. વેણ તો આલ્યું અને એ બેહવાનું આવ્યું બેહવાનું ચોકન બેહવું છે એ નક્કી કરો અમો મહારાજ જો પાટિયા ઉપર બેહ્યું છો બે મહારાજ છે પાટિયા ઉપર ના મંદિર બનાવવાનું એટલે પાટિયા પર જ બેહ્યું પોપટલાલ ખર્ચું કરવો છે અલીકર હાલ તો પોચીટો મંદિર મેલી બનાવવું છે એમ? હોભરો પોચીટો મેલીને બેહારીએ અને પછી તમારે જ્યાં મંદિર બનાવવું હોય ત્યાં બનાવી દેજો અલ્યા પણ સાથે કોઈ ખર્ચો કરી નાખીએ ને તમારો ઢમણો લાઈવ કરીએ કે બધું કેવું વરઘોડું કરીએ તમારું અંગાજી પીવું કશો વાંધો નહીં હડો ને ભાઈ હા. ફૂલજી પોપટલાલ લીમ રાખો વરઘોડું થાહ હો પણ. હા હા, વરઘોડું થાહ. વરઘોડું કરવાનું ઓહ, ને વરઘોડું તો થવાનું પોપટલાલ. હવે એવું? તો પણ હોવા? આટલું બધું સોખું કરી આલ્યું ને બાપાને બેહારવા હોય તો પછી ભુવાન તો પેલું કરવું પડે કમારે પેરમની બધું હા, કામ ખરું, કરવું ખરું ભાઈ, વરઘોડું તો થાહ. કશું મોટું થાય જો પૂર્વજને હું પૂછી લઉં હે કે આજના તવર બેહવું હોય તો આજના તવર બેહણું કરાવી દઉં હા હે હો, પૂછી લે એને હારું ના મુહૂર્ત જોવા બેહાર. કલાકાર બલાકાર બોલાવીએ વરઘોડું કરવા. કમ્પ્લીટ વેણ આલ્યું મેં આવી હાવ બેહવાનું કી બેહારજો પણ છોકર બે હવાનું કને ઘેર હા. ગટુભાઈ ના કે પોપટલાલ ના કે મારા કે હવે એક છોકર વેણ લઈ લઉં હમ. કોઈના કોઠા ધૂણવા આવવાનું કીશું ગયું હા મારા ગીત હું બેહી ગયો વાલજીને જ આવું ભાઈ. તમને બોલી કોણ નાખ. ના આવે? મહારાજ કોઠો ધૂણવા આવતા હોય તો એક વેણ આલી દો અને કહી દો કે કના કોઠા આવું એવું હોભળી ભગતજી, ભૂવો તો આવ્યો પણ ભૂ કહી દઉં વાલજીને જ આવે. હાથે અમે કોને ના આવે. મારા કોઠા તમારા જ. એટલે ગોબર ના કોઠા લ્યો કે તમે જાણા છો એટલે અરે મોટા નહીં ને કલમ મોલી તમારી આલી છે ને તમારી કલમ લીધી છે તો તમે બેહો કે તારે ખોટી દફા કર્યાવાના. અંધું નામ મને તો અલે તો હું તો કહું છું તમને આવું જ નહીં તમારા બાપુ. હે કલમ પાકી તઈને આલી છે એમ નહીં મોને બાકી તો આલી ભગતજી, કલમ આલી પણ ઓહની અને બાપુ આવું જ નહીં બોલો. આવશી આવશી, બાપુ આવશી. આવશી તો આવશી કહેજો હું કહું. ફૂલજી શેમ જો આવી તૈન છેવી અન દીજો આલી છે નહીં ભોગલ જો બાપા આટલો દાડા દુઃખ આલ્યું દીધો પાડ્યો તો આવજો હા, બેજો. અરે ઉઠી લેજો જો બેહારવું હોય કોઈ ના ઘેર વાત સાચી. હા, ખાર, બેહો. શું કેવું ઓવે. હા એ તો કે હવે મારા હું ના ઘેર બેહું છે હા શું કેવું ભગતજી ના. ઉઠી લેજો ખાલી આવ તો હારું હવે પૂછી લઈએ કે હઉ. મારા તારા કના ઘેર બેહું છે કહી દો હા બોલાવજો જો આવ તો હારું આવો મહારાજ આવો હાડો હાવ હાડો આમ તમારું એમ ટાઈમ થઈ ગયો છે બે તમારે બેહવું હોય તો આવો જોવા, હા? આઈને કહી દો. અને આઈને કહી દો કે ભાઈ મારા ગોબરના ઘેર કે પોપટલાલના ઘેર કે ગટુભાઈના ઘેર બેહવું છે અલે હો, ભાઈઓ. જીવતા હતા તારા તારા બાપાને બેહારે નહીં ને મરી ગયું બેહાર છો તે. ભાઈ ફૂલજી ઉભા રહો ને તોય આપણે ઈ વાળો એમ કાઢી નાખીએ હા એ મહારાજ આવો વડો હાડો પોપટલાલ. જે કેવું હોય કયો હા એ નમે નહીં આખા લોબા થઈ જાઓ તોય ઓની અને બાપુ નહીં આવે બોલો. એટલે ફૂલજી તમે સમજો ફૂલજી મહારાજ આપવાનું થાય શકે પણ ગટુજીનો જીવ આગો પાછો નમતા નહીં બધા નમે છે પણ નમે છે એટલે એમાં મહારાજ અરે ગટુ નમજો તમે. લ્યો બાપા ઉતરજો હાડો. આવો હાડો લ્યો. હમ ધી જાલીસન મોનો તૈયાર છીએ અમે. ઉતરો હાડો. એક તો તું હરીને આયા છે રે અમારે ના માનવું હોત તો એવું કે બેહો અલે ગટુ તાય શું કીધું ફેરી ના કેજો. હા આખું ગારું કીધું ધી જાલી છે શું કહેતા હતા? ઓવા. ધી જાલી છે તે ઉતર આવશી. આઈને કહી જો જે કે એટલે આ હોભળ્યું? એ બધી દીધો ખોટી છે. બધી ખોટી છે. આ ભગતજીએ કીધું તું. આ ને લેબુ જળ. લેબુ ને દોયરા ને એ બધું વાલજીને ભગતજી બે જણા લાયા છે. બોલાવ કે બાપા બોલાવ કે મને થાક લેબુ લાગે ભાડો કે લે આ ના, 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 લાયા મારો છે. ફૂલજી બોલે તે ચમ લાય લેબુ ને દોયરા ને ફૂલ કહેવાય સનોતરી ને બધું આ વાલજીને ભગતજી બે લાયા છે. આ બનાવટી જ દીધો છે ભાઈ તમારી. બનાવટી એટલે આ તમે માનતા નતા કે હા હા એટલે હોય બનાવટી દીધો બે જણા કરીને તમારે ઘેર મેં લીધા છે. એકના ઘેર
આ સનોટરી મેલી ગયા એક ના ગયા દોયરો પડી ગયા અને ગટુની લેબુ મેલી જ નાખી ગયા છે આ રહ્યા આ બેઠા એ ધૂણવા અરે મેલવા તો ઓહો એટલે તું તો નતા મોતા ફૂલજી નતા મોતા મોન આવ્યો છે તમે ઉલ્યા ઓમ કરો એટલે પણ નહીં યાર પણ મી તમો કીધું છે એમાં શું કહેવાનું આવે છે એટલે ના મને પણ આવું એટલે મોન ખોટું ખોટું કરી ના બેહારો મહારાજ ને શું કરો છો લે વાલજી શું છે કશું નહીં રે તારું કે કરો છો તો ખરા પણ દુખાવો ચાલુ રહું કરશો કે મહારાજ ને બી હાલ જીવન દુખાવો ચાલુ રહે તો એરા મોની જોઈ બેહી જોઈ પછી તો ભગતજી રસ્તો બતાવશે એટલે એમાં ભગતજી કોઈ ના કર્યું ભગતજી વણી વટી નહીં કાઢી એકતા ઈવન કરની તમારી શું વટીઓ કાઢી કે જો એટલે ભગતજી કરવા છે આ રસ્તા કે આ તો પછી પલટી મરાવ ખાલી એમ કે તું હાચું કે અમાર ઘેર આ એક મેલી ગયો તો આ વાત સાચી છે એમ કે છે એટલે તઈ મોનતા ન તાને અલે લે ના મોન તો હું ના તો કે તો કશું ના હોય લે ચાલવાની એ અલે બાપા બે હારવાના છે એટલે કશું ના આવી અરે ઘેર તો હોય તો દુખાઈ ના પડશે દીધો પછી નહીં મોનો તો અલે આમાં તો આજે દીધો હાચી પડવી દઉં મારી વાત આ તો બનાવટી દીધો છે હું કહેતો તો પોપટલાલ કે બાપુ અહીંથી રાડ પાડીને જ્યાંશે તું અહીંથી પાછા હું ખાવા વૈકણ્યો આવું હું નતો કહેતો લ્યા ભાઈ નહીં લે આપણે તો આજે દુખ નહીં કે કાલે નતું અલ્યા પણ મારા તો સાકો વધરા હતા તો કુદરતી હશે લે વાત કુદરતી છે એટલે આરે બે જણા છે ને પટી ગયા. આરે પટી ગયા ને એટલે ઓય શીખવાડી છે હું હોય જઈને ઓના ઘેર એટલે ભગતજી મી તમારા વાલજીને તમારે ઘેર જોવા મોકલ્યા તો ભાઈ કોઈ દેવનું દુઃખ હોય જોજો અને તમારે દેવનું દુઃખ હોય તો સોખટ કરવી પડે કે કીધું ને કે તમારા બાપો થયા છે તે ચાર જણા પૂકો પાડ્યા મોનતા નતા ભલે આવી ખોટી દીધો ના આવે તો સારું કઈ તે રસ્તા મને કહી દીધું ને આ તમારો બાપો તમે બેહી જોત ને તે દીવા ભર્યા થાકી જોત કે જીની બહેણીઓ ઊંધી પાડ્યા હું કહું છું લે સોનો મોનો દવાખાન જા ન તો અને હમણાં આ- મરી ગઈ અને તમને દુખાતું હોય ને કોઈ દેવનું દુઃખ ના હોય ને ભાઈ તો દવાખાને જે દવા લાવો એના કરતા બીજું દવાખાનું બદલો આવી અંધશ્રદ્ધામાં રહો નહીં બીજું કોઈ કેવું નહીં શું કેવું પોપટલા સાચી છે. અને તમે શું કરવાના? શું કરવાના? તમે આવી કોઈ ગરીબને લૂંટરી ના લેતા પાછા આવું કરી અને ભગતજી તમને તો બે પદ પકડાય છે એટલે જુઠ્ઠું બોલી ગયા જુઠ્ઠું નહીં ભાઈ મારો તો આ તો સહજ કાયમિક નું અલ્યા કાયમિક નું પણ આવું જુઠ્ઠું બોલિંગ કરવાનું વાત કરો છો જો જુઠ્ઠું બોલ્યો છું હું તાણા આ બધું શું કરાવરાય તઈ હા. અમારા ઘર આગળ જઈને મેં કાઢીને બસ કીધું ઓમ થઈ જાય ઓમ થઈ જાય થાય જ લે આ મેલાઈને આવું કરાય અરે ભાઈ દીધો હાચી પડે તો મોન ને પણ આ બનાવટી દીધો તમે બનાવીશું એટલે હના મોન ને કેજો વાત સાચી છે પૂછી લઈ મને તો પેલા આ- વિશ્વાસ આ હતો. ખોટી અંધશ્રદ્ધા મને ના પણ લવાય વિશ્વાસ યાર. નહોતો આવતો મને ખબર હતી વોક મારો છે ઈવે કીધું ની મી કરી તાણી નાશ કરાય કે તમારા બાપાને બિહારો હોય તાર બાપુ દીધો હાથી હાલ ઈ વાત સાચી. તું બાપા બિહારવાના હોય, એમને થોડા બિહારવાના હોય આવી રીતે મને આ ખોટું અમારા આગળ દોયડો બાંધી દીધો ને ગોબરના આગળ ચણોટરી નાખી દીધી ને ખોટું એવું પડે પછી કરવાનું. એ આવ તો બાપો તમને સપનામાં મળે. આવીને કે ને કે હું થયો છું ને મારે હોય બેવું હા. અમારા ત્યાં અને સપનામાં એકી દાળ આપવા દઉં થયા હોય તો હા એવી દીધું હોય ઈ ભાઈ વાત સાચી. આને કોઈ મેળવાનું થાય તો મેકી જા ને એટલે થઈ લીધી જ વાત કરો અને ભગતજી તમે હા કોઈને આવા જૂઠા દોરા ધાગા કર્યા છો એ ને? વાત લે આવું બધું ઉલ્લું બનાવવાનું અને ધંધા આ કરી નહીં લે દવાખાનું બીજું બદલો અને દવા લઈ આવો અને સત્તામાં રહ્યા વગર ન કાંઈ એમ. મરી તો આવ્યા લાવો. માં બાપનું હતું સપનું એ સપના પૂરા